દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 25 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત લુઈસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર, અધ્યાય 2, કલમ 1-3 અને 14-16. બંધુઓ, હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે અને તેમની સાથે આપણા ભેગા થવા વિશે મારી તમને એ વિનંતી છે કે પ્રભુનો દિવસ આવી પહોંચ્યો છે એવી મતલબના મારા તરફથી આવેલા કહેવાતા પત્રથી કે કોઈ વચનથી કે ભવિષ્યવાણીથી એકદમ મગજની સ્થિરતા ગુમાવશો નહીં કે ગભરાઈ જશો નહીં. જોજો કોઈ તમને કોઈ પણ રીતે છેતરી ન જાય, કારણ ધર્મ વિરુદ્ધ બળવો ન જાગે અને જેનો વિનાશ થવા નિર્માયો છે એવો અધર્મ પુરુષ પ્રગટવા પામે નહીં ત્યાં સુધી એ દિવસ આવવાનો નથી. અમારા શુભ સંદેશ દ્વારા તેણે તમને એટલા માટે બોલાવ્યો છે કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રાપ્ત કરી શકો. માટે ભાઈઓ, મક્કમ રહેજો અને અમે તમને મોઢેથી કે પત્રથી જે પરંપરાઓનું શિક્ષણ આપ્યું છે તેને વળગી રહેજો. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને આપણા પર પ્રેમ વરસાવનાર અને કૃપા કરીને આપણને અમર ઉત્સાહ અને ઉજ્જવળ આશા આપનાર આપણા પિતા પરમેશ્વર તમારા અંતરને પ્રોત્સાહન આપો અને દરેક પ્રકારના સત્કાર્યમાં અને સત્વચનમાં દ્રઢ રાખો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 23, કલમ 23-26. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! ફૂદીનો, વરિયાળી અને જીરાનો 10મો ભાગ તમે ધર્માદામાં આપો છો, પણ શાસ્ત્રની મહત્વની આજ્ઞાઓ, ન્યાય, દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો. પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી. ઓ આંધળા નેતાઓ, તમે મચ્છરને ગળણીથી ગાળીને રોકો છો, પણ ઊંટને ગળી જાઓ છો. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે પ્યાલા અને રકાબીને બહારથી સાફ કરો છો, પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે. ઓ આંધળા ફરોશી, પહેલાં તું પ્યાલાની અંદરની બાજુ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.